દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. આ ભાગવત એ જીવન જીવવાની પાઠશાળા છે. તમે કોઈ પણ બિઝનેસ કરી ઘરે આવો એટલે સત્સંગ કરવો જોઈએ. હવે ખાસ શ્રવણ કરજો, બેસી જાઓ, વાતો ના કરશો. સત્સંગ કરવો જોઈએ. સત્સંગ જીવન તારાને સુધારશે. પણ ક્યાં સત્સંગ કરવાનો? બાર ડેલી હોય, ડેલીએ પાથરી ત્યાં સત્સંગ કરવાનું નથી કહેતો. પણ ઘરે તમારો પરિવાર હોય, એ પરિવારને સાથે બેસાડી એની સાથે જ્ઞાન ની ચર્ચા વિચારણા કરવી, એની સાથે બેસવું, એની સાથે આખા દિવસની પ્રવૃત્તિ શું છે એનું પૂછવું. પણ ઘણી જગ્યાએ એવું થાય, બાપ દીકરો હામા હામા કોઈ દિન બેઠા જ ન હોય. બાપુજી જમવા આ મોઢે બેસે તો દીકરો આ બાજુ. એક ઘરની અંદર 5 વ્યક્તિ રહેતા હોય તો 5 વ્યક્તિ એક સરખા ન હોય, બધાના મન અલગ અલગ હોય. પાછા આપણે વાતો કરતા આ થોડી 5 આંગળીઓ હરખી છે. વાત સાચી, પણ આપણે ઘરના ગોળે જો ઓલું ન બાંધી શકીએ, પાછા બાર બાંધવા જે તકલીફ થાય ને. એટલે સત્સંગ કરવો, પ્રભુની વાર્તાલાપ કરવી, થોડું ભજન કરવું અને બધાને સાથે બેસી એકબીજાને ચર્ચા વિચારણા કરવી, આપલે કરવી. આનું નામ પણ સત્સંગ છે. એવું નથી કે નકરું કડતાલ વગાડી પરસેવે રેપઝેપ થઈ જાય પછી બાજુવાળાની વાત ઉપાડી. આનું નામ સત્સંગ નથી. ઓલો કહેવત છે ને, પેલા ઘર ડાયા થવું પડે. આપણે બધા ગામ ડાયા થાય. સત્સંગ કરવો જોઈએ. સત્સંગ આપણા જીવનને સુધારે. પતિ પત્નીનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, મા બાપનો પ્રેમ, આ બધું ત્યારે પ્રાપ્ત થાય સાહેબ. ભાઈ ભાઈનો પ્રેમ. જીવનની અંદર આ બધી વસ્તુ ખરેખર હોવી જોઈએ. પણ દીકરો એની રીતના હોય, દીકરી એની રીતના હોય. અત્યારે પાછા રૂમે એટલા બધા બનાવી નાખ્યા હોય. દીકરાનો બેડરૂમ નોખો, બાપુજીને હારે કોઈ ભેગો જ ન થાય. દીકરીનો રૂમ નોખો, માં દીકરી હરખી વાતચીત ન કરી શકે. અરે સાહેબ, તમારા જીવનમાં કઈ પ્રોબ્લેમ હોય તો તમારા ઘરનાને તમે જણાવો. તમે જણાવશો તો એનો નિકાલ થશે. બાકી તમે અંદરો અંદર કોચવાશો તો જિંદગીમાં એનો નિકાલ થશે નહીં. કઈ વાતનું દુઃખ છે, શું પ્રોબ્લેમ છે? સત્સંગ ઘણા પ્રકારના થાય, વાર્તાલાપ ઘણી પ્રકારની થાય. તમે કાયમને માટે એક એવું દ્રશ્ય જોવો કે જેથી આપણું કલ્યાણ થાય. તમે કોઈ પણ પિક્ચર જોશો ને, એનો એન્ડ જોવાનો હોય. પણ આપણે બધા શું જોઈ? કોણે કેવા વસ્ત્રને ધારણ કર્યા છે, કોણે કેવું તૈયાર થયું છે, કોણે કેવા કેસ કલા કરી છે, કોણે કેવો તીકો લગાડ્યો છે, કોણે કેવા વસ્ત્ર આભૂષણને ધારણ કર્યા છે, ઈ જ જોઈ લે. એને તો ફેશનના પૈસા મળે છે, આપણું બધું વી જાય છે. પછી એન્ડ શું કહેવા માંગે છે તે એન્ડ લાઈટ વહી ગઈ હોય કે પોતાને નીંદર આવી ગઈ હોય કે સારું કને ગમતું જ નથી ને. એટલા માટે કીધું છે સત્સંગ કરવો જોઈએ. નૈમિક સારણીની અંદર 88,000 ઋષિ મુનિઓ સુતજીને પ્રશ્ન કરે છે. મહારાજ, 6 પ્રશ્ન પૂછ્યા. શાસ્ત્રનો સાર શું છે? શ્રેય શું છે?
શ્રેયની પ્રાપ્તિ કેમ થાય, ભગવાનના રાજ્યનું પ્રયોજન શું, અને ક્યાં ક્યાં અવતાર લઈ પ્રભુએ કઈ કઈ લીલા કરી. અને છઠ્ઠો પ્રશ્ન છે, અવતાર દશામાં ધર્મમ કમ શરણમ ગત. અવતાર દશામાં ભગવાન આવ્યા અને જ્યારે ભગવાન સ્વધમાં ગયા ત્યારે આ ધર્મ કોને શરણે ગયો? તો ધર્મ ભાગવતમ શરણમ ગત, શાસ્ત્રના શરણે છે. એટલા માટે શાસ્ત્રની મર્યાદા રાખવી. જો શાસ્ત્રની નિંદા કરવા વાળા કેટલા કેટલા જાગૃત થયા. આ કલિકાલમાં થાય એટલું જ નહીં, સતયુગમાં થયા, ત્રેતામાં થયા, દ્વાપરમાં થયા, અને કલિકાલમાં છે તો કલિકાલમાં તો ઓછા હશે. હું એમ કહું, કલિકાલની અંદર ઓછા હશે ધર્મની નિંદા કરવા વાળા. યાદ રાખજો. પણ સતયુગમાં હતા, ત્રેતામાં હતા. હવે ત્રેતાની અંદર તમે વિચાર કરો કેવા રાવણ, કુંભકર્ણ, એની એવડી સૈન્ય. દ્વાપરની અંદર કંસ, શિશુપાલ, દંતવક્ત્ર, અને જેને ભક્તની રક્ષા માટે સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું એવા ઋષિ. વિચાર કરો કે હિરણાક્ષ ને હિરણ્યકશિપી એવા રાક્ષસો તો અત્યારે મને છે નહીં હોય. એનું કોઈ આપણો કઈ એનું હલવાઈ ન દે સાહેબ. એટલા માટે કલિયુગની અંદર મોટામાં મોટો કોઈ ધર્મ હોય ને તો કલિયુગમાં છે. કારણ શ્લોકેશો કીર્તનાથ, ખાલી નામ સ્મરણથી ભગવાન આપને પ્રાપ્ત થાય છે. એક વખત ભગવાન કહે છે મને અર્થનાથથી તમે પોકારો તો ખરી, હું તમારી પાસે છું. એટલા માટે આરતી શબ્દ પડ્યો છે. આર્તનાદ. ભગવાનને જોકો નથી લાગ્યો કે આપણે આરતી ઉતારીએ છીએ. પેલા જોકો લાગતા નો, દીવાથી નામ કરતા જોકો ઉતારતા. હજી ઘણા એમ જ છે કે ભગવાનને જોકો લાગ્યો છે ને એટલે આપણે નહીં, આત્માથી અર્પણ થવું એ પરમાત્માનું ચિંતન છે. પરમાત્માના 24 અવતાર ક્યાં છે? તો માં ભગવતી સરસ્વતીને વ્યાસને નમસ્કાર કરી અને જય શબ્દથી કથાનો પ્રારંભ વધાર્યો છે. એક શ્લોક મૂક્યો છે. કેવું કે નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી આસો તતો જય મુદીરય. ભગવાન નરનારાયણને વંદન કરી, માં સરસ્વતીને વંદન કરી, વ્યાસ ભગવાનને વંદન કરી, જય શબ્દથી કથાનો દોર આગળ ચલાવ્યો છે. પરમાત્માના 24 અવતાર એ ક્યાં ક્યાં છે એનું વર્ણન છે. પેલો અવતાર ભગવાન સનત કુમાર બની બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું, એ પેલો અવતાર. નારદ મુનિને શ્રીમદ ભાગવતની સપ્તાહ શ્રવણ કરાવી અને ભક્તિ મહારાણી ને સ્થાપના કરી, જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કર્યા, ઈ સંત કુમારો. બીજો અવતાર વરાહ બની પૃથ્વીને જળમાંથી બહાર કાઢી. હિરણાક્ષ નામનો દૈત્ય છે ને, એ પૃથ્વીનું પાતાળ લોકની અંદર ઓસીક્યુ કરીને સૂતો હતો, એ વરાહ ભગવાને બહાર કાઢી છે. ત્રીજો અવતાર દેવર્ષિ બની અને વિષ્ણુ સંબંધી બધાને જ્ઞાનનો ઉપદેશ કર્યો છે, એ નારદ મુનિ. ચોથો અવતાર નરનારાયણ બની અને તપશ્ચર્યા કરી છે. પાંચમો અવતાર કપિલ ભગવાન થઈ અને આજે દીકરો માને જ્ઞાન આપે છે, કપિલ ભગવાન. સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન ઉપદેશ કર્યો છે. છઠ્ઠો અવતાર અત્રિ અને અનસૂયાને ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ભિક્ષાટન કરવા માટે ગયા અને કહ્યું કે માં ભિક્ષા તો લઈ, પણ તમે ન વસ્ત્ર થઈને અમને દાન આપો. ત્યારે માં ભગવતી અનસૂયા હાથમાં જલ લઈ કહે, મેં તન મન અને ધનથી પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય. આ તો ત્રણેય દેવ છે ને એ બાળક બની જાય. એ આગળ કથા આવશે.
સાતમા અવતારે રુચિ અને આકૃતિથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. આઠમા અવતારે નાભીને ત્યાં મેરુદેવથી ઋષભદેવજી પ્રગટ થયા છે. નવમા અવતારે પૃથુ બની રાજા એનો ધર્મ શું છે અને આ કૃષિ સંસ્કૃતિની સાહેબ સ્થાપના કરી એ ભગવાન પૃથુ. દસમા અવતારે મત્સ્ય બની સત્યવ્રતીથી ઔષધિ પ્રધરાવી અને સપ્ત ઋષિઓની રક્ષા કરી છે. 11મા અવતારે કુર્મ બની મંદરાલચર પર્વતને ધારણ કરી સમુદ્ર મંથન કરાવ્યું છે. 12મા અવતારે ધન્વંતરી બની અને અમૃતનો કુંભ લઈને ભગવાન સ્વયં પ્રગટ થયા છે. 13મા અવતારે મોહિની બની દેવતાઓને અમૃત પાન કરાવ્યું અને ભગવાને દૈત્યોને છેતર્યા છે. 14મા અવતારે ઋષિ બની સ્તંભમાંથી પ્રગટ થઈ અને ભક્તનું કલ્યાણ કર્યું છે. 15મા અવતારે વામન બની બલિ રાજા પાસે 3 ડગલાને પૃથ્વી માંગી છે અને ઇન્દ્રને અર્પણ કર્યું છે. 16મા અવતારે પરશુરામ બની અને 21 વાર પૃથ્વીને નક્ષત્રહીન કરી છે, પણ જે અધર્મ હતો એમને. 17મા અવતારે ભગવાન વ્યાસ બની પારાસર અને સત્યવ્રતીથી પ્રગટ થઈ વેદોનો વિસ્તાર કર્યો, જેણે આપને આ વસ્તુ પ્રાપ્ત કરી છે અને આજે સુખદેવજી મહારાજ એના દ્વારા આપને પ્રાપ્ત થયું છે અને આજે હું તમને શ્રવણ કરાવું છું. 18મા અવતારે રામચંદ્ર થઈ સમુદ્ર ઉપર સેતુ બાંધી અને રાવણનો સંહાર કર્યો છે. 19 અને 20મા અવતારે દ્વાપરમાં બલભદ્ર અને ભગવાન કૃષ્ણ થઈ મામા કંસને માર્યા છે. 21મો અવતાર બુદ્ધ, 22મો અવતાર કલ્કી, એમાં ભગવાનનું સ્થૂલ સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ આ બંને થઈ 24 અવતારોની આ કથા છે. તો એક વખત સુતજી 88,000 ઋષિમુનિઓને કથા શ્રવણ કરાવે છે અને કહે છે કે હું તમને જે કઈ સંભળાવું છું આ કથા આગળ થઈ ગયેલી છે. સુતજી પણ હટી ગયા, કારણ કે મારું નથી, આ બધાનું છે. આપણો અહંકાર ન કરી શકીએ કે હું જ કહું છું. કાંઈ પણ કરીએ તો આપણામાં આઈ એમ સમથિંગ થઈ જાય કે હું જ કાંઈક છું. નહીં, આપણે કાંઈ નથી સાહેબ. તો ભગવાન વ્યાસ છે એ વિષ્ણુના અંશ અવતાર છે. ભગવાન વિષ્ણુ કેવા છે? અચતુર્મ વદનો બાહુ દ્વિબાહુર પુરો હરિ અભાલ લોચન શંભુ ભગવાન બાદરાયણ. જેને 2 જાત છે અને છતાં વિષ્ણુમય કહેવાય છે, કારણ કે એની પાસે વેદ છે. ક્યાં ક્યાં વેદ? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એને 2 જ નેત્ર છે, છતાં શિવ કહેવાય છે, કારણ કે એક આંખે ચંદ્રમાનું તેજ, એક આંખે સૂર્યનું તેજ અને વચમાં જ્ઞાન રૂપી ત્રીજું લોચન, એટલે શિવ થયા છે. ભગવાન બાદરાયણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ છે. બ્રહ્મા એટલા માટે એની પાસે જ્ઞાન છે, વિષ્ણુ એટલા માટે કે એની પાસે ખાલી 2 જ હાથ છે, છતાં બીજા 2 હાથ ક્યાં? તો કે વેદ રૂપી. આવા બાદરાયણને અમે નમસ્કાર કરીએ છીએ. તો એક વખત વ્યાસજી છે પોતાના આશ્રમમાં છે. 17 પુરાણની જેને લેખન કાર્ય કર્યું છે, 4 વેદોમાંથી બધું વ્યવસ્થિત કર્યું છે, ઘણા સારો ઉત્પન્ન કર્યા છે, 2 ઇતિહાસ રામચરિતમાનસ અને મહાભારત. છતાં મનમાં કઈક ઉણપ છે, કઈક ખૂટે છે. એમ આપણે બધું સારું હોય તો આપણે કઈક નથી ખૂટતું ભાઈ. એક મકાન હોય તો 2 મકાન થાય સારું, એક ગાડી હોય તો બીજી ગાડી થાય સારું. હવે થોડુંક બેંક બેલેન્સ વધે તો સારું. આપણે એવા ચિંતા હોય બધી. પણ આને કેવી ચિંતા છે કે મેં 17 પુરાણની રચના કરી, છતાં હજી કઈક ઘટતું હોય ને એવું લાગે છે. એ વખતે વિષ્ણુના પાર્ષદ ભગવાન નારદ મુનિ
સુંદર વીણાને વગાડતા વગાડતા નારાયણ નારાયણ નામ સ્મૃત કરતા કરતા વ્યાસજીના આશ્રમમાં આવ્યા છે. વ્યાસજીને મનમાં વિચાર આવ્યો, ધન ઘડી ધન ભાગ મારા, આજ મારે ઘેરે તમારા જેવા સંત ચરણ પધાર્યા. દિવ્ય અને ભવ્ય સ્વાગત કર્યું, પંચોપચાર પૂજા કરી અને પૂજનના પ્રભાવથી નારદ મુનિ થયા પ્રસન્ન. કહ્યું, નારદ કહે છે, વ્યાસ તમે મારું સ્વાગત કર્યું, બહુ સારું, પણ મને તમારી અંદર કઈક ભીતરમાં દુઃખ હોય એવું લાગે છે. પારસાર્ય મહાભાગ ભવતામ કચિદાત્મના પરિતુષ્યંતિ શારીરમ આત્મમાનસ એવ વા. હા પ્રભુ, મેં 17 પુરાણની રચના કરી, વેદોનો વિસ્તાર કર્યો, રામચરિતમાનસ, બંને ઇતિહાસ, મહાભારત, એને સંપૂર્ણ મેં લેખન કાર્ય કર્યું, બધાને આપ્યા, પણ મારા મનની હજી અંદર એક ખોટ છે. એ ખોટ શું છે એ મને ખબર નથી, જેથી મારા હૃદયની અંદર તકલીફ થાય છે. ત્યારે નારદ મુનિ કહે છે કે તમે ચિંતા ન કરો, કારણ કે તમે 17 પુરાણ રચના કરીને એની અંદર ભગવાન બાલ સ્વરૂપનું વર્ણન જ નથી કર્યું. એટલા માટે આ તમને ચિંતા છે, માટે તમે ભાગવત ભાખો. પ્રભુ કેવી રીતના ભાખવું? ત્યારે નારદ મુનિ પહેલા તો એના પૂર્વ જન્મની કથા કહે છે.